કરીએ કોઈ રિપ્લાય નહીં હોય. જો બેટા એક બાજુ ઓલો ચડે નહીં આવે એટલે હવે આપણે જો સાંભળો અહીંયા આ બધા અગ્નિકૃત ખડક છે. અગ્નિકૃત ખડકમાં આપણે જુદી જુદી ફોર્મેશનમાં ખડકો હોય કેવી રીતે ઉપર ક્લાઇમ્બિંગ કરવું, હાઉ ટુ ક્લાઇમ્બ, એની અંદર અલગ અલગ પદ્ધતિ હોય છે. આપણે એને રોકની પર ફોર્મેશન હોય છે 0 to 30 સ્લેબ, ગ્રેસિયસ 30 to 70 સ્લેબ, 30 to 70 to 90 વોલ ટાઈપ અને 90 to અપ ઓવર. એવી રીતે ચડવાનું છે. 3 point કોન્ટેક્ટ ક્લાઇમ્બ આપણે એની પદ્ધતિ છે. એટલે એક પોઈન્ટ ફ્રી રાખીશું અને એ રીતે આપણે એની ઉપર ક્લાઇમ્બિંગ કરીશું. Thank you. Go. Okay. I have told you go. Select it for me. સરસ, ગુડ, વેરી ગુડ. ધીરે ધીરે, ગુડ. નાનો સ્ટેપ લેવાનો. મારું નામ જયાબેન ખાન. હું હાલમાં જુનાગઢ શહેરમાં જિલ્લા રમતગમત અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજે જુનાગઢની અંદર 7 તારીખથી લઈ અને 14 તારીખ સુધી એસસી એટલે કે અનુસૂચિત જાતિના બાળકો માટે એડવેન્ચર કોર્સ આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ કેન્દ્ર ખાતે યોજાઈ રહ્યો છે. જેની અંદર અમારા જુદા જુદા જિલ્લાઓમાંથી છોકરાઓ આવેલ છે, જેવા કે ભાવનગર, જામનગર, બરોડા, ગીર સોમનાથ, પછી જુનાગઢ ગ્રામ્ય શહેર, એમ 6 જિલ્લામાં આ સ્પર્ધાની અંદર બાળકોએ ભાગ લીધેલ છે. અને ટોટલ 80 બાળકો જેવા છે આ એડવેન્ચર કોર્સની અંદર. આ કોર્સની વિશેષતા તો એ છે કે આની અંદર જે ઇન્સ્ટ્રક્ટરો છે એ 7 જેટલા ઇન્સ્ટ્રક્ટરો છે એ આ જે છોકરાઓ આવે છે એને જુદી જુદી રીતે કે જંગલની અંદર આપણે કેવી રીતના ચડવું, ઉતરવું અથવા નદી પહાડ હોય તો કેવી રીતના આપણે એને પાર કરી શકીએ એવી ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ એડવેન્ચર કોર્સની અંદર અમે સવારે બાળકોને 6 વાગે ઉઠાડી એમાં સવારે રોજિંદી જે ક્રિયા કરે એ પછી અમે 7 વાગે એને નાસ્તો આપીએ છીએ. એ નાસ્તાની અંદર પૌષ્ટિક આહાર જેવા કે મગ છે, ચણા છે, અને બપોરે એમને જમવાનું. પછી બપોરે 3 વાગે એને ચા નાસ્તો ફરી આપીએ છીએ અને સાંજે જમવાનું એને પ્રોવાઈડ કરીએ છીએ. આ એડવેન્ચર કોર્સની અંદર ફરજિયાત જે ટેન્ટ બાંધે છે એની અંદર છોકરાઓને રહેવાનું હોય છે આ ટેન્ટની અંદર, જેથી એ શીખે કે ભાઈ કેવી રીતના આપણે કોઈ બી જગ્યાએ ગયા હોય, કોઈ સુવિધા ન હોય તો આપણે કેવી રીતના રહી શકીએ. આ કોર્સની અંદર સરકાર તરફથી આ જે છોકરાઓ આવેલ છે એમને આવવા જવાનું ભાડું વત્તા જમવાનું ફ્રી ઓફ અને બૂટ મોજા અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે. જે કોર્સ કરે છે એ કોર્સની અંદર આપણે એનસીસીના જેમ ગ્રેડ આપેલ છે ABC એમ એ પ્રમાણે છોકરાઓની પોતપોતાની ક્ષમતા મુજબ એમને સર્ટિફિકેટ પણ વિતરણ કરવામાં આવે છે, જેની અંદર ઉપર નંબર બી હોય છે કે જેથી આનો મિસયુઝ ન થાય એ માટે આ સર્ટિફિકેટના ઉપરના આપણે નંબર આપીએ છીએ. કામ કઈ જગ્યાએ આવે છે ઓલો? જુઓ કેવી રીતે આવે છે, જુઓ. એને આપણે બીજી લઈશું.
આપણે જમ્પ કરવાનો નથી, ધીરે ધીરે આપણે નીચે ઉતરવાનું છે. જો બે પગનું બેલેન્સ ખુલ્લા રાખો એટલે પાછળ વજન ના ત્યાં પગ ખુલ્લા કરો, ઉપર જુઓ, રૂપ સરકાવો, ફક્ત પગ ખુલ્લા કરો, પગ ધીમે ધીમે જાઓ, રૂપ ખુલ્લા કરો, પગ ખુલ્લા કરો, જાઓ ધીરે ધીરે જાઓ. આ રીતે હાથ પાછળ લો. બ્રેકિંગ હેન્ડ પાછળ લે. હવે તમારો બ્રેક વાળો હાથ છે ને પાછળ. ભાઈ તમને એ બને ટાઈટ કરી દે. આમ હાથ છોડી આમ કમરમાં લઈ દે પાછળ. હાથ ખુલ્લો કર, તું નહીં પડે. આ જો કદાચ હાથ આગળનો છૂટી જાય ને તો એની બ્રેક છે પાછળ બ્રેક છે એટલે એનું સપોર્ટ ત્યારે જ. હશે એમ કહું એમ એટલે કહું અહીંયા હશે એમ સવારથી જતા રહે 5 દીએ નીકળે 10 દીએ નીકળે મહિને નીકળે. ફક્ત આ તો તમે ડેમોન્સ્ટ્રેશન બતાવો. આની અંદર મોટી વોલ હોય, 100 ફૂટ હોય, 300 ફૂટ હોય, ફટાફટ નીચે ઉતરે વિથ રેસ્ક્યુ. કોઈ બીમાર હોય, કોઈ સામાન હોય, એ રીતે લઈએ. રેસ્ક્યુથી કરવું છે તમે ના બોલો. રેસ્ક્યુથી કરવું છે તમારે.